હેલો ડફીને કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. સવાર ભાઈ બહેનો ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે વાગી રહ્યા છે 7:30. વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કરીએ કેમ કે અત્યારે હે ને વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે. 7 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે અને આજે વરસાદનો ત્રીજો દિવસ છે અને વરસાદ ચાલુ થઈ ગયા છે અને બધા આવી ગયા છે મહેમાન. આપણે પૈસા રાંધવા માટે લઈ આવ્યા છે મહેમાન. કે કની આવ કેતી ગત કાઢી તો ફેમિલી હે ને બધા આવતા રહ્યા છે. અહીંયા છે ને પાણી ભરાય એવું હતું એટલે નાઈ આવ્યા છે અત્યારે બધા. બાકી તો થોડી વાર જવાનું છે અહીંયા જોવા અને આજે નદી કેટલી જાય છે ને એ પણ જોવા તમને મળી જશે. નદી તો ફૂલ જઈ છે, રેલવાઈ નો પાટે અડીને ગયે છે નદી. બાકી તો વરસાદ થોડો રહે ને આપણે જોવા જવાનું છે એટલે વિડીયો તમને જોવા મળી જશે જશું ત્યારે. બાકી તો નહીં જઈએ ત્યારે ના જોવા મળે. બાકી તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અત્યારે હે ફેમિલી જમવાનું શાક તો ચડતું મૂકી દીધું છે જો. અને હવે હે ને આપણે ખાઈ ભાઈ નીકળવાનું છે પણ બને ત્યારે. બાકી તો દૂધ લઈ આવ્યા છે શેઠ. તો કઈ નઈ ફેમિલી વરસાદ રહે એટલે આપણે જોવાનું છે નદી જોવા માટે. બાકી તો જઈએ ને ત્યારે તમને જોવા મળી જશે. નદી તો ફૂલ જાય એમ કે છે અને કાલે આપણે જોવા નથી ગયા. એમપી બાજુના હતા ને એમને રેક્સ ટીમ કાઢવા આવી હતી. આપણે ત્યાં જયા નથી, મોબાઈલમાં ચાર્જિંગ નતું એટલે નથી ગયા. બાકી તો નદી જોવા જવાનું છે એટલે તમને જોવા મળી જશે જઈએ ત્યારે. બાકી તો ના જાય તો ના. તો કઈ ફેમિલી વિડીયો તમે કન્ટિન્યુ રહીજો. વરસાદ અત્યારે ચાલુ છે. તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે ઓઈડીએ. મોટા અમારા હારા રે અહીંયા. અને જો અહીંયા આ છે ઓઈડી. અહીંયા પાણી આવી ગયું છે અને આ બાજુ પણ છે પાણી. પાણી તો ફૂલ ભર્યા હે. આ એમનું ખેતર હે, આખું ભરી દીધું છે ખેતરમાં પાણી. જો આ રીતનું પાણી હે. અને અત્યારે આપણે હે ને ખાલી ઓટો મારો આવ્યા છે. બીજા તો આપણે ત્યાં ઓઈડીએ છે બોરે. બાકી તો આ પાછળ પણ જોઈ શકો છો તમે. અને હાડુભાઈ ઉપર ચડી ગયા છે વિડીયો શૂટ કરવા. અને અહીંયા આટલું રહ્યું છે જો. તો કઈ નહીં ફેમિલી અત્યારે છે ને આપણે જોવાનું છે નદી જોવા. કાલ નથી ગયા. કાલ તો ફૂલ નદી જતી હતી પણ કાલ નહીં ગયા કેમ કે વરસાદ ચાલુ હતો અને હું આવ્યો તો મોડો. અમને લેવા કરીને આવ્યો હતો ત્યાંથી એટલે. તો બની રહેજો લક્ષ્મણ. અત્યારે છે ને આપણે જઈએ છીએ અહીંથી નદી જોવા માટે. તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે નદી જોવા. નદી તો આપણને દેખાતી નહીં પણ પાણી બધું દેખાય હે. બાકી તો જો આ બધું પાણી હે. આ ખેતરા હે અહીંયાથી ના. આ એક ખેતર, આ એક ખેતર, સામે ખેતર હે. બાકી નદી તો આનીથી બહુ આગળ છે. બાકી તો આ રહ્યો રેલવાઈ નો પાટો અને હાંભે નારું દેખાય છે. અહીંયા આપણે જોઈએ અહીંયા જવાય એવું હોય તો. બાકી તો આ બધું પાણી ભરી દીધેલું છે અહીંયા. જો કેટલું પાણી ભર્યું. રેલવાઈના પાટા ઉપર આપણે ચડી ગયા પછી હું તમને બતાવું એટલે બન્યા રહી. તો અહીંયા હે ને ફેમિલી અહીંયા હે ને બધા સાધન જવાના હે. રેલવાઈના નીચે રહીને જાય છે. અહીંયા ગઢ નારું બનાવ્યું હે ને અહીંયા જવાનું હે. બાકી જો માછલી પણ ચડે હે. એ માછલીઓ અહીંયા આવે હે. હું તમને માછલી બતાવી દઉં અત્યારે. અહીંયા થોડી થોડી આવે. અહીંયા રહીને જાય છે માછલી. બાકી તો અહીંયા બધા સાધન જાય એવું હે. આ બધું પાણી ભરી દીધું છે જો. તો અહીંયા આપણે રેલવાઈના પાટા હે ને જવાય એવું હોય તો જવાનું હે. બાકી તો નહીં જવું કેમ કે અહીંયા જઈએ ને એટલે બધું ક્લિયર તમને જોવા મળી જશે કેટલું પાણી ભરાયું છે કેટલું નહીં. બાકી તો અત્યારે હે ને અહીંયા થોડી વાર ઉભા રહીએ પછી જઈએ. તો ફેમિલી અત્યારે હું તમને બતાવી દઉં કેમ કે આપણે રેલવાઈના પાટા ઉપર આવી ગયા છે. જો અહીંયા છે નારું. જોઈ લો બધે પાણી ફરતી કોર. જો આ પાટા હે ને આ નીચલા પાટા હે ને અહીંયા પાણી અડીને જાય છે નદી ઉપર. બાકી તો બધું પાણી ભર્યું હે. જો અહીંયા કેટલાય ખેતર અહીંયા બધા બુડી ગયા હે અને આ બાજુ આમ નજર નહીં પોકતી એટલે બધું આ તો બધું સમુદ્ર જેવું દરિયા જેવું થઈ ગયું હે. અને આ બાજુ જો અહીંયા દરિયા જેવું થઈ ગયું ફરતી કોર. પાણી એટલું બધું હે ને નજર નહીં પોકતી એટલું બધું પાણી હે. આમ તો નદી તો અહીંથી બહુ આગળ છે. આગળ સેઠ આમ સામે જો કામ કરવા રેલવાઈના કામ કરવા વાળા હે ને અહીંયાથી નદી હે. દેખાતા નહીં હજી. અહીંયા જ્યાં કઈ લીલું લીલું દેખાય ને અહીંયા નદી હે.
બાકી તો જો કેટલું બધું પાણી જાય છે, ફૂલ એટલે ફૂલ. અહીંયા તો કેટલું ઊંડું છે પણ અહીંયા દેખાતું નહીં. બાકી તો અમારા હારા અહીંયા ઉભા હે, નથી આવતા. હા હે ને ફેમિલી આપણે 4-5 માણા ઉપર ઉભા રહી જાય ને તો એ ન દેખાય. એટલું ઊંડું હે અહીંયા. બાકી તો ફેમિલી આપણે ખાલી જોવા માટે જ આયા હે કેટલું પાણી જાય કેટલું નહીં. તો કાલે તો બહુ જતું એમ કહીએ પણ આપણે કાલ આયા નથી. બાકી તો અહીંનું જો આ રીતનું પાણી છે અહીંયા જો. અત્યારે હે ફેમિલી અહીંયાથી આપણે આવતા રહ્યા છે આ બાજુ, કેમ કે અહીંયા બહુ પાણી જાય ને એટલે તાત્કાલિક આવતા રહ્યા છે અહીંયા. અને હવે જવું છે આપણે ઓયડીએ, કેમ કે નક્કી નાખીએ વરસાદ હજુ આવે એવું છે. બાકી તો અહીંનો વ્યૂ તમને બતાવી દીધો, પાણી કેટલું છે કેટલું નહીં. અને જો માછલી અહીંયા લાગત, અહીંયા માછલીઓ ચડે છે જો. એ અત્યારે ચડશે જો, એ ચડે છે જો કેટલી ચડે એ રી. નકરા માછલા અહીંયા હે, આપણે તો કઈ વાપરતા નહીં એટલે ખાલી જોવા જ આયે હે. તો કઈ નહીં ફેમિલી અત્યારે હે ને આપણે ઓયડીએ જવાનું છે એટલે જતા રહીએ, વરસાદ નકર આવશે પાછો. તો ફરીથી પાછા આપણે આવી ગયા છે ફેમિલી ઓયડીએ. અને અત્યારે સૂર્યદેવ બુડી ગયો છે, અંધારું પડી ગયું છે ને આપણે તામ મોડા ને આપણે શૂટ નથી કર્યું. અત્યારે છે ને યાદ આવી ગઈ એટલે શૂટ કરીએ છીએ. બાકી તો સૂર્યદેવ ઉડી ગયા છે, અંધારું પડી ગયું છે ને લાઈટ નથી. ને અત્યારે આપણે છે ઓયડી પર જો ખેતર ચોખ્ખા થઈ ગયા. મારે એટલું થોડું થોડું પાણી દેખાય હે નીચે, બાકી તો બધા ચોખ્ખા થઈ ગયા. આ બાજુનું થશે ખાલી ત્યારે ચોખ્ખું થશે મારે. તો એ રીતનું હે. વરસાદ હવે રહી ગયો છે, બાકી તો આજે થોડો થોડો આવ્યો હતો. આમ તો રહી ગયો હે, રહી ગયો એટલે સારું છે. બાકી તો થોડીક તો ચિંતા હતી. તો કઈ ફેમિલી આજનો બ્લોગ તો અહીંયા સુધી. વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના તાકે નવો વિડીયો નાખો ને એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય